સુરત શહેરમાં સતત વધી રહેલા છેતરપિંડીના ગુનાઓ વચ્ચે વધુ એક ઘટના સામે આવી। લિંબાયત વિસ્તારમાં વૃદ્ધા મહિલાઓને મફતમાં અનાજ આપવાનું કહી દાગીના પડાવનાર ટોળકી ઝડપાઈ। મળતી માહિતી મુજબ લિંબાયત વિસ્તારમાં રહેતી વિધવા સિંધુબેન ગવેરી મમતા ટોકીઝ પાસે કરિયાણું લેવા ગઈ હતી। એ સમયે 4 શખ્સોએ તેમને રોકી ગરીબોને મફતમાં અનાજ આપવામાં આવે છે એવી લાલચ આપી થોડેક અંતરે લઈ ગયા હતા। ત્યારબાદ ભીડમાં કોઈ મંગળસૂત્ર કે દાગીના કાઢી ન લે તેવી વાત કહી મહિલાને દાગીના અને પર્સ ઉતરાવવાનું કહી અજાણ્યા શખ્સોએ ₹30,000ના દાગીના અને 4,000ની રોકડ સાથે પર્સ લઈ ફરાર થઈ ગયા। આ ઉપરાંત આ જ ટોળકીએ વત્સલાબેન હેડાઉને પણ છેતરપિંડીનો ભોગ બનાવી દાગીના પડાવી લીધા હતા। બંને ઘટનાઓની ફરિયાદ મળતા લિંબાયત પોલીસે અર્જુન બાવરી, ભગવાન બાવરી, મનોજ શંકર રાય બાવરી અને ભીમા શાંતિલાલ બાવરી નામના આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી શરૂ કરી। દિવાળી નિમિત્તે મફત અનાજ વેચવામાં આવી રહ્યું છે એવું કહી અને એમનું પર્સ લઈ અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા। જે બંને ફરિયાદી છે પોલીસ સ્ટેશન લિંબાયત ખાતે આવ્યા હતા અને ફરિયાદ દાખલ થયેલી હતી। ગણતરીના કલાકોમાં જ ટીમ રવાના કરી અને સીસીટીવી ચેક કરી અને અમે લોકોએ 4 આરોપીને પકડી લીધા છે અને તમામ મુદ્દામાલ પણ કબજે લીધો છે। મહેસાણામાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું સમાપન થયું। 4 ઝોનમાં આયોજિત વાયબ્રન્ટ કોન્ફરન્સનો પ્રારંભ ઉત્તર ગુજરાતથી થયો હતો, જેમાં 30,000થી વધુ લોકોએ ભાગ લીધો। સમાપન પ્રસંગે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આ કાર્યક્રમમાં 62થી વધુ દેશના પ્રતિનિધિઓ હાજર રહ્યા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 3,24,000 કરોડ રૂપિયાના 1212 MOU થયા। આજે મને કહેતા એક વાતનો આનંદ છે કે 30,000થી વધારે લોકોએ આમાં ભાગ લીધો। 62 કન્ટ્રીથી વધારે લોકો અહીં આગળ આવ્યા અને 1212 MOU થયા, જેનો ફિગર 3,24,000 કરોડ રૂપિયા થયો। અને આવનાર સમયની અંદર ઉત્તર ગુજરાતમાં જે પ્રકારની આજે વ્યવસ્થા થઈ છે એના કારણે મને ચોક્કસ ખાતરી છે કે ઉત્તર ગુજરાતમાં બહુ મોટા પાયે ઔદ્યોગિક રીતે અને બીજા બધા રીતે મોટા ફેરફાર થવાનો છે। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી।